મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। લોકસભા ચૂંટણીના 5મા તબક્કાનું મતદાન આજે થવાનું છે, ત્યારે 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની 49 બેઠકો માટે આજે મતદાન યોજાશે। સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાવાનું છે। 695 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાનું છે। બિહારની 5, ઝારખંડની 3, મહારાષ્ટ્રની 13 બેઠકો પર મતદાન થવાનું છે। ઓડિશાની 5 બેઠક, યુપીની 14 અને પશ્ચિમ બંગાળની 7 બેઠકો પર મતદાન યોજાશે। જમ્મુ કાશ્મીરની 1 અને લદ્દાખની 1 બેઠક પર આજે મતદાન થવાનું છે। તો સાંજે 6 વાગ્યા સુધી આજે મતદાન ચાલશે। 695 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે। તો બિહારની 5, ઝારખંડની 3, મહારાષ્ટ્રની 13 બેઠકો પર આજે મતદાન યોજાવાનું છે। લોકસભા ચૂંટણીના 5મા તબક્કાનું આજે મતદાન થવાનું છે। સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે। 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની 49 બેઠકો માટે આજે મતદાન યોજાશે। તો સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે। 695 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે। તો બિહારની 5, ઝારખંડની 3, મહારાષ્ટ્રની 13 બેઠકો પર આજે મતદાન થવાનું છે। જમ્મુ કાશ્મીરની 1 બેઠક પર આજે મતદાન થવાનું છે। સાંજે 6 વાગ્યા સુધી આજે મતદાન યોજાશે। સવારે 7 વાગ્યાથી એટલે કે અત્યારથી લઈને સાંજે 6 વાગ્યા સુધી આજે મતદાન યોજાવાનું છે। તો આજે 5મા તબક્કાનું મતદાન છે। બિહારની 5 બેઠક પર, ઝારખંડની 3 બેઠક પર આજે મતદાન યોજાવાનું છે। તો આજે લોકસભાની ચૂંટણીના 5મા તબક્કાનું મતદાન આજે થવાનું છે। સવારે 7 થી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે। 8 રાજ્યોમાં આજે મતદાન થવાનું છે। સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન યોજાશે। તો 695 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાનું છે। લોકસભાની ચૂંટણી માટે 7 તબક્કામાં મતદાન થવાનું હતું, જે પૈકી આજે 5મા તબક્કાનું મતદાન થવાનું છે। હવે માત્ર 2 તબક્કાનું જ મતદાન બાકી રહેશે અને 4 જૂનના રોજ પરિણામ આવશે। ત્યારે આજે 6 વાગ્યા સુધી આજે 5મા તબક્કાનું મતદાન કરી શકાશે। સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે। 695 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે। બિહારની 5 બેઠક, તો ઝારખંડની 3 બેઠક પર આજે મતદાન થશે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર જોડાઈ ગયા છે। જી અનિતા, આજે લોકસભાની ચૂંટણીનું 5મા તબક્કાનું મતદાન યોજાયું છે, શું છે વધુ વિગત? જે નિરાલી, જો વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણી 2024નું આજે 5મા તબક્કાનું મતદાન થવાનું છે। આ જે ચૂંટણી થવાની હતી એમાં 7 તબક્કામાં મતદાન થવાનું હતું, જેમાં આજે 5મું ચરણ છે, એટલે કે 5મા તબક્કાનું મતદાન થવાનું છે। 8 રાજ્યોની 49 બેઠકો માટે થઈને ખાસ આ મતદાન થવાનું છે। જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં જે પ્રમાણે અલગ અલગ જગ્યાઓ પર જે મતદાન થયું હતું, આજે જે મતદાન થવાનું છે તેમાં જે દિગ્ગજ નેતાઓ જે છે, જે દિગ્ગજ મંત્રીઓ છે, તેમનું ભવિષ્ય નક્કી થશે। જો વાત કરવામાં આવે તો રાજનાથ સિંહ છે, સ્મૃતિ ઈરાની છે કે પછી રાહુલ ગાંધી છે, આવા જે દિગ્ગજ નેતાઓ છે તે લોકોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે। જો વાત કરવામાં આવે તો 2019ની ચૂંટણીની આપણે વાત કરીએ તો 32 સીટો ત્યારે ભાજપને મળી હતી। શિવસેનાને એ ટાઈમે 7 સીટો અને ટીએમસીને 4 સીટો એ ટાઈમે 2019માં જીતી હતી આ બેઠકો ઉપર। સાથે જો વાત કરવામાં આવે તો અન્યને 5 સીટો મળી હતી। તો અત્યારે હાલ જે ચૂંટણી થવાની છે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને 5મા ચરણનું આ મતદાન છે, જેમાં જો વાત કરવામાં આવે તો આ ચૂંટણીમાં 695 જેટલા ઉમેદવારો મેદાનમાં છે અને આ લોકોનું ભાવિ જે છે તે નક્કી થવાનું છે, જેમાં 613 જેટલા પુરુષો છે અને 82 જેટલી મહિલાઓ જે છે તેમનું ભાવિ આજે નક્કી થશે। 5મા ચરણનું આ મતદાન છે, તેમાં જો વાત કરવામાં આવે તો કઈ જગ્યાએ કઈ સીટો ઉપર મતદાન થવાનું છે એની આપણે વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં 13 જેટલી સીટો છે, મહારાષ્ટ્રમાં 13 સીટો છે, સાથે જ પશ્ચિમ બંગાળમાં વાત કરીએ તો ત્યાં 7 જેટલી સીટો છે। સાથે ઓડિશામાં 5, બિહારમાં પણ 5 અને ઝારખંડમાં 3 તેમજ લદ્દાખમાં 1 અને જમ્મુ
જમ્મુ કાશ્મીરમાં પણ એક સીટ ઉપર આજે મતદાન થવાનું છે, એટલે 49 જેટલી સીટો જે છે તેના ઉપર આજે કહેવાય છે કે મતદાન થશે અને જે ઉમેદવારો છે તે લોકોનું ભાવિ જે છે તે ઈવીએમમાં કેદ થશે. અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો ઓવરઓલ જે પ્રમાણે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થયું છે તે પ્રમાણે જ આજનું જે મતદાન છે તે હવે શરૂ થઈ રહ્યું છે. ત્યારે આજે સાંજે 6 વાગ્યા સુધીમાં આજે મતદાન પ્રક્રિયા છે તે પૂર્ણ થશે અને આ તમામ જે ઉમેદવારો છે તે લોકોનું ભાવિ જે છે તે ઈવીએમમાં કેદ થશે. જી અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આજે ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થવાનું છે. 6 રાજ્યોમાં આજે આ મતદાનની પ્રક્રિયા છે. લોકસભા ચૂંટણીના 5મા તબક્કાનું આજે મતદાન યોજાયું છે. સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદારો મતદાન કરી શકશે. તો 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની 49 બેઠકો પર આજે મતદાન યોજાયું છે. હવે માત્ર 2 તબક્કાનું જ મતદાન બાકી છે. 695 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે. બિહારની 5 બેઠક, તો આ સાથે ઝારખંડની 3, મહારાષ્ટ્રની 13 બેઠકો પર આજે મતદાન યોજાયું છે. ઓડિશાની વાત કરીએ તો ઓડિશાની 5 બેઠક, યુપીની 14 અને પશ્ચિમ બંગાળની 7 બેઠકો પર મતદાન થવાનું છે. જમ્મુ કાશ્મીરની 1 અને લદ્દાખની 1 બેઠક પર મતદાન છે. ત્યારે 5મા તબક્કામાં દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે. આજે 695 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થવાનું છે. પ્રથમ વખત રાયબરેલીથી રાહુલ ગાંધી ચૂંટણી જંગમાં જોવા મળી રહ્યા છે. તો લોકસભાની ચૂંટણીનું 7 તબક્કામાં જે મતદાન હતું તેમાંથી આજે 5મા તબક્કાનું મતદાન છે. હવે માત્ર 2 તબક્કાનું જ મતદાન બાકી રહેશે.